છે થર્મેક્સના અને આ કાઉન્ટર સારો એવો આજે પાસ થઈ રહ્યો છે. એક સ્ટ્રોંગ સેટ ઓફ નંબર્સ આવ્યા છે અને મેનેજમેન્ટની કમેન્ટ્રી પણ ઘણી મજબૂત આવી છે, જેના પગલે તેજી આજે છે. તો આ સમગ્ર વિગત માટે જોડાયા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા. તૃપ્તિ, અહીંયા શું અપડેટ છે? તો અગર થર્મેક્સની વાત કરશું તો આપણે જોઈ રહ્યા છે કે પરિણામ બાદ આજે આ કાઉન્ટરે 52 સપ્તાહના નવા હાઈ બનાવ્યા છે. ઓલમોસ્ટ અત્યારે આપણને 10થી 12% સારો એવો ઉછાળો અહીંયા આપણને ઓવરઓલ જોવા મળી રહ્યો છે. અગર જો રિઝલ્ટની વાત કરશું તો અગર નફાના ફ્રન્ટની અગર જો વાત કરશું તો લગભગ 206 કરોડની સામે આપણને 244.3 કરોડ પર અહીંયા નફો જે છે અહીંયા આપણને આવતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટની અગર જો વાત કરશું ત્યાં પણ ખૂબ જ પોઝિટિવ નંબર્સ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. 3046 કરોડની સામે આપણને 3428 કરોડ પર અહીંયા એપિટાસના નંબર્સ જે છે અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. એપિટાના ફ્રન્ટ પર જો વાત કરશું ત્યાં પણ ખૂબ જ પોઝિટિવ નંબર્સ છે. લગભગ 300 કરોડની સામે આપણને 274 કરોડ પર આપણને એપિટાસના આંકડા આવતા જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર પણ સારો એવો ઉછાળો અહીં આપણે જોઈ રહ્યા છે. ત્યાં ખાસ કરીને 9.82% સામે આપણને લગભગ 10.91% પર આપણને માર્જિન્સના નંબર્સ આવતા જોવા મળ્યા છે. સૌથી ઇન્ટરેસ્ટિંગ નંબર છે કંપનીના ઓર્ડર બુકની વાત કરીએ. Q4 FY25માં કંપનીની ઓર્ડર બુક જ્યાં 2119 કરોડ હતી તે આ વખતે આપણને એટલે કે એક્ઝેક્ટ એક વર્ષમાં વાર્ષિક ધોરણે આપણને અહીંયા બમણી આપણને ઓર્ડર અહીંયા જે છે નવા ઓર્ડર્સ કંપનીના મળતા જોવા મળી રહ્યા છે. લગભગ 4490 કરોડ પર કંપનીના નવા ઓર્ડર્સ જે છે તે કંપનીને મળતા જોવા મળી રહ્યા છે. ઓવરઓલ અગર જો ઓર્ડર બુકની વાત કરું છું તો Q4 FY25માં તે 10,693 કરોડ હતી, જે હવે વધીને લગભગ 13,604 કરોડની આસપાસ આપણને નવા એટલે કુલ ઓર્ડર બુકની રકમ જે છે સંખ્યા આપણને જોવા મળી રહી છે. એટલે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અહીંયા આપણને બાઉન્સ બેક આપણને બંને જ રીતે જોવા મળી રહ્યું છે. અગર કોનકોલની મોટી વાતોની વાત કરશું ત્યાં પણ ખૂબ જ એક પોઝિટિવિટી ધરાવી રહ્યા છે. કંપનીનું ઓવરઓલ કહેવું છે કે ફાર્મા, કેમિકલ્સ અને FMCG ઇન્ડસ્ટ્રીઝની કંપનીને ઘણા જ મોટા ઓર્ડર્સો મળ્યા છે. નો ડાઉટ અહીંયા તેમણે પણ જણાવ્યું છે કે પશ્ચિમ એશિયા તણાવનું ઇમ્પેક્ટ અગર જો આ યુદ્ધ વધારે ચાલુ રહેશે તો આવનારા ક્વાર્ટરમાં જોવા મળી શકે છે. એટલે કે Q2, Q3માં તેની અસર કદાચ જોવા મળી શકે છે તેવી તેઓ ધારણા રાખી રહ્યા છે. પરંતુ સામે તેમણે પણ વાત કરી છે કે ડેટા સેન્ટર્સમાં કુલિંગ અને બોઇલિંગ જે છે તે બંને તબક્કામાં તેઓ લોકો સારી તક અહીંયા તેઓ ગોતી રહ્યા છે. અને Q1 FY27માં વધતા કોમોડિટી પ્રાઇસીસની પણ એક ઇમ્પેક્ટ અહીંયા કદાચ જોવા મળી શકે છે. એક નેગેટિવ ફેક્ટર અહીંયા ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે. પરંતુ Q4માં વધેલા પ્રાઇસીસને કારણે કરીને કંપની પાસે પૂરતી ઇન્વેન્ટરી પણ છે તેવું તેમનું કહેવું છે કે ડેફિનેટલી આ એક સૌથી મોટો કહી શકાય કે પોઝિટિવ ઇમ્પેક્ટ જે જોવા મળે છે કે કંપનીની ઇન્વેન્ટરી જે છે તેમની પૂરતા પ્રમાણમાં તેમની પાસે છે અને સરકાર તરફથી જે સહાયક નીતિ છે જેને કારણે કરીને ગેસિફિકેશનમાં કંપનીને સારી તકો અહીંયા ઊભી થતી જોવા મળી રહી છે. અને બીજી તરફ બાયો CNG અંગે અમુક રાજ્ય સરકાર દ્વારા અહીંયા નીતિઓની પણ જાહેરાત કરવામાં આવી છે. તેનો પણ સીધો ઇમ્પેક્ટ જે છે ઓવરઓલ આપણને જોવા મળી રહ્યો છે. અને જો હું ઓવરઓલ પરફોર્મન્સની વાત કરશું તો એક દિવસમાં જ્યારે આજે આપણા દિવસમાં આજે આપણને 12-13% સારી તેજી જોવા મળી રહી છે, ત્યાં જ આ કાઉન્ટરે એક મહિનામાં લગભગ આપણને 40%થી વધુના પોઝિટિવ રિટર્ન્સ પણ આપ્યા છે. એટલે ડેફિનેટલી આજે પોઝિટિવ પરિણામ તો આપણે જોઈ જ રહ્યા છે. સાથે પોઝિટિવ કમેન્ટ્રી પણ અહીંયા આવી રહ્યા છે. કંપનીના ઓર્ડર બુકમાં એક સારો વધારો થયો છે. એટલે કહી શકાય કે બધાનો જ એક પોઝિટિવ ઇમ્પેક્ટ અત્યારે આપણને કાઉન્ટર પર જોવા મળી રહ્યો છે. અને આઈસિંગ ઓન ધ કેક છે કે ₹20 પ્રતિ શેર ડિવિડન્ડ પણ ડિક્લેર કર્યું છે. તો યસ,